અત્યારે બધી શું છે પાણી પીવા આવી ગઈ અને આપણે જમના છે ને ગરમીમાં આવી ગઈ છે કાલુણી. તો આજ ટાઈમ જણું ને તો બીજદાન કરાવશું, કેમ કે હજી મૂંગી ગરમીમાં રહે ને ખબર નથી પડતી ઉડે કે રાડું દીએ કે એ કાંઈ નથી, કન્ફર્મ નથી થતું. આ વાળા ગેંગ હમણાં છૂટશે એટલે હમણાં ભાગશે સીધી ચરવા. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ અને આપણે ગાયો પણ છે ને તોફાન થોડી કરે છે. એનું કારણ છે આપણી જમના આવી છે ફૂલ ગરમીમાં. આજે ગરમીમાં આવી છે કેમ કે 4-5 મહિનાથી આવતી હતી ગરમીમાં, પણ કેમ ફૂલ ગરમીમાં નથી આવતી, મૂંગી રહેતી. આજ વખતે આવી છે ને એટલે ઉડવાનું ફૂલ ચાલુ કર્યું છે. તો આજે બીજદાન કરાવવું છે. ઘડીક વાર પછી ડૉક્ટરને ફોન કરીએ શું કહે છે, હાજરમાં છે ડોઝ કે નથી. જો ડોઝ સારો ડોઝ આપણે વાપરવો છે એ તમને આગળ જણાવશું કે કયો ડોઝ વાપરો છે અને કેવું રિઝલ્ટ પડશે ને એ પછી જોવા જાય થાય આપણે. કેમ કે આ વખતે આમાં ટ્રાય કરવી છે બીજું ગીરમાં. જો ગીરનો એક દી આપણે હાજરમાં જોઈ છે ને એ ડોઝ જડી જાય ને તો વધારે સારું. એક સોણ કપીલા છે અને એક છે બીજો કાબરા કલરમાં, વધારેમાં વધારે મિલ્ક રેકોર્ડ. તો અત્યારે છે ને આપણી બે નદીમાં રાખીને ધીરે ધીરે બહાર નીકળી છે અને આજે આ ચરતી નથી એનું કારણ છે બસ એ ભાગો હા, કેમ કે મેકઅપ કરી લીધો ફૂલ ને આપણી આ ગરમીમાં છે ફૂલ એટલે ઉડે છે. એટલે બપોર પછી ડૉક્ટરે કીધું કે ભાઈ બપોર પછી બીજદાન થાય, કેમ કે અત્યારે ફૂલ ગરમીમાં છે. આ થોડીક તોફાની થઈ ગઈ છે, આજે આવતી નથી ગરમીમાં. શું કારણ છે ને એ ચેક કરાવશું ડૉક્ટર સાહેબને. આવી રીતે છે આમાં આપણે પણ સોણ કપીલા છે ને એનો વિચાર છે કે આ બેમાં એક જ કરાય. કાબરા કલરનો છે વેદવાન બાયકનો ડોઝ છે કે વાછડીવાળો ડોઝ મુકાવવાનો વિચાર કર્યો આમાં, કેમ કે નોર્મલ નથી મુકાવા ભાઈ. નોર્મલમાં એવું છે કે આપણે પૈસા વાપરી આપણે થાક્યા છીએ. સારામાં સારા બુલ હતા ને એના બધાને પૈસા વાપર્યા છીએ. કઠણા એ બેઠી છે કે સારા ડોઝ વાપર્યા છે ને બધા વાછડા આવ્યા છે. કાંકરેજનો ડોઝ મુકાવ્યા હતા 3 ને 4 ડોઝ મુકાવ્યા હતા, એમાંથી એક આપણી આ રતન આવી છે. બીજો સારા બુલનો મુકાવ્યો એમાં વાછડો આવ્યો. રાધામાં આપણે 2 ફેરા ટ્રાય કરી સારા બુલમાં, 2માં વાછડા આવ્યા. ને ગોરીમાં ટ્રાય કરાવ્યું હતું, બહુ સારા દૂધવાળો મિલ્ક રેકોર્ડવાળો હતો ને નોર્મલ ડોઝ હતો. પૈસા વાપર્યા પણ વાંધો શું પડે, વાછડા આવ્યા ને એ નડ્યા. તો ગોરીમાં વાછડો આવ્યો. આ વખતે તો બીજદાન નથી ખૂટે ફરી રીતે એટલે તો એમાં વાછડો આવ્યો ને ગોરી વેચી નાખી આપણે. આપણા ભાઈબંધની દીધી અહીંયા પાડોશીમાં જ છે. તો કે શાંત સ્વભાવનો વહેલો છે ને એટલે વાંધો ના આવ્યો. એ તો ભાઈ કીધું કાંઈ વાંધો નથી. અત્યારે જો આપણે બેહોમાં નદીમાં રાખીને હવે ધીરે ધીરે ચક્કર મારીને જાય ઘર બાજુ. જો કે હજી અડધી-પોણી કલાક તો અમારે કાઢી નાખશે, કેમ કે અહીં જો મેકઅપ કરવાનું ચાલુ છે. અડધી આ બાજુથી મેકઅપ કરીને આવે છે, ચક્કર મારી લીધી. કેમ કે આ બાવરિયા થઈ પડે છે મોટા મોટા ઝાડવા, એ આમાં નીચે બહુ થઈ પડે છે, કેમ કે બી ખરે ને બધા ઉગી પડે એટલે બેહું ખાવાનું મજા આવી જાય. તો આપણે જે બધી બાંધી દીધી છે અત્યારે વટિયારીને ગીરને, બાકી તો બધી છૂટી રખડે છે. કે હું પાકડા પૂર નહીં ખા, આ બધી ઊભી રહે અહીંયા, કેમ કે ભૂખ લાગશે ને વળી ઊભી ખાવા વહી જાય. ખાઈ આવશે ને વળી બેસી જાય ને વળી ખાઈ લે. પાણી ચાલુ છે એટલે પાણી પી લે ને વળી બેસી જાય. તો અત્યારે છે ને આપણે બધી હું ખાઈ છે ઘરે ભૂકો, કેમ કે એક ટ્રેક્ટર છે ને આપણે આખી અહીંયા ઢગલો કર્યો હતો ને આ બાજુ તો બધી બાજરા નાનીમાં મંડાણા પીડ્યા આ બધા ખાય છે ભૂકામાં. ને આ બાકી બધું જેને જે ભાવે એ ખાવાનું. ને આપણે ગાયને પણ કરાવી નાખ્યું છે બીજદાન, કેમ કે બીજદાન કરાવ્યા વગર આવે નહીં. શેક સોરેલ મૂકી દીધો છે વેદવાન નામનો બાયફનો ડોઝ છે, 90% વાછડીવાળો ગાયને. તો કેમ કે કાબરા બુલનું રિઝલ્ટ આપણે છે નહીં, કાબરું લાલ છે, માકડી છે. આમાં આપણે કરાવ્યું બીજદાન આ વખતે.
જેમના કેમ કે દેશી ટાઈપમાં થોડુંક છે ને એટલે તો કાનમાં થોડુંક લાંબુ આવી શકે એના હિસાબથી આપણે કરાવી નાખ્યું બિદ્દન. અને પરાર જોવું તમે ખાલી 2 ટ્રેક્ટર નાખ્યા હતા ને ખાઈ ગઈ થોડોક રહ્યો. હવે એ પરાર બધું ખૂટી જાત પણ આ શું છે કે બાજરો આવી ગયો લીલો મન પડે એવું ખાઈએ ને બગાડે ને બધું ભેગું ચાલુ હોય. આ બાજુ ખાઈ ખાઈને બેસી ગઈ. આ 230નું રિઝલ્ટ છે. કેવું રિઝલ્ટ આવ્યું તમે કોમેન્ટ કરજો. અને આપણે દેશી બુલ માટે બુલનું રિઝલ્ટ છે. તો કલર આવું આવે છે. આને એક ના પૂછે તો આપણે જે આ બિદ્દન કરાવ્યું છે તો કે ફોકસ નહીં થાય ગાયમાં આપણે કરાવ્યું છે. તો આપણે તમે જોઈ શકો છો ને 90% બાયફનું આપણે કરાવેલું છે વેદવાન. તો આપણે છે ને 90% બાયફવાળું ગીર વેદવાનનું બાયફ 347 2024 મેં 44 29 PS. તો એનું આપણે કરાવેલ છે બિદ્દન. તો તમે ગૂગલ કરી શકો છો ફોટો. તો આપણે જો તમને નડી પણ દેખાડી દીધી કેમ કે આપણે ખોટું ન બોલવાનું હોય. આપણે કરાવતા હોય એટલે આપણે કહેવું પડે તમને કે ભાઈ ના આપણે આ કરાવ્યું છે ને આને હવે વાપરશું ને આનું રિઝલ્ટ કેવું આવે છે. આપણે વીરપાકનું એક રિઝલ્ટ આવ્યું છે કેમ કે બિદ્દનની પહેલી વાછડી આપણી વિયાણી છે. તો એમાં રિઝલ્ટ આપણે સારું આવ્યું છે. સામું રિઝલ્ટ સારું આવે છે ને એની સામે એનો દૂધમાં મિલ્ક રેકોર્ડ પણ સારો આવે છે. કેમ કે જેમના કાચી ઉંમરમાં છે ને એટલે આપણે દૂધનું કંઈ કન્ફર્મેશન ન કહી શકીએ કે તમને આટલું કરે. વીરપાકની જે આપણે આ ગાયની વાછડી છે, આ ગાયની છે, આ છે હાવ દેશી. અને એમાં પછી ગીરનું કરાવો એટલે 50% ગીર નહીં પણ 40 થી 45% ગીર પડે. તો ગીરમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો 70% ગીર ઓળખી હોય ને તો આમાં 100% બિદ્દન કરવો એટલે રિઝલ્ટ 100% પડે એમાં. હાલે જમા જમના જમો હાલ. અત્યારે જવાબ દઈએ એમ છે નહીં કેમ કે એના કાનમાં તમે આમ જોઈ શકો કાયદેસર ટૂંકા કાનમાં છે, બહુ લાંબી નથી. એમાં જેટલા જ છે થોડા ઘણા લાંબા. એટલે કલર લાલ આવે ગીરનું કરશો ને એટલે લાલ કલર ફરજિયાત છે. પણ એમાં કાબરું ચિત્રું જે આવે એ અલગ વાત છે. અને બીજું આપણે સામે છે ને બે બિદ્દનની છે. એ તમે જોવો ને 2 બિદ્દનની છે. એક વઢિયારી છે ને એક આપણે છે ગીર. એટલે મિક્સ બ્રીડ થઈ ગઈ છે બે. કેમ કે આપણે 50% ગોરી હતી 70% જેવી. કેમ કે ગોરીમાં ઓરિજિનલ હતી 100%. સામે દેશી ખૂટવો ને એટલે રિઝલ્ટ બેકાર પડી જાય. આજ વખતે પણ એમ જ છે. જો આપણે આમાં ટ્રાય કરી છે કાબરા કલરનું. તો પછી હવે જોઈએ કેવું રિઝલ્ટ પડે છે.